નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 29ની શરૂઆત આપણે કરીશું. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 7:30 હાજર થઈ ગયા છે. તો આવતી થોડીક સમય માટે આપણે આખા અઠવાડિયામાં માર્કેટમાં શું ઘટના બની તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. કયા કયા પરિબળો હતા જેને લીધે માર્કેટમાં આ મુવમેન્ટ બની. તો સૌપ્રથમ તો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. વિડીયો શરૂ કરતા પહેલા એક માહિતી આપું મિત્રો, અમારી કોઈ પેડ ચેનલ કે પેડ સર્વિસ છે નહીં. અમારું કોઈ પેડ વોટ્સઅપ ગ્રુપ કે કોઈ પેડ ટેલિગ્રામ ચેનલ નથી. અમે જે પણ માહિતી અહીં આપીએ છીએ એ તમારી જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. તમે કોઈ પણ ટ્રેડ કે કોઈ એક્શન લેવા માંગતા હો તો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા તમે અમને અંગતમાં મેસેજ કરો, અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો માં આન્સર આપે, ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. આઈ થિંક હવે આપણે સેશનની શરૂઆત કરી દેવી જોઈએ. તો મિત્રો, આખા વીકમાં ભારે વોલેટિલિટી રહી બજારમાં. મોટા ભાગે બજાર રેડ ટેરિટરીમાં જ રહ્યું હતું આખા વીકમાં. પરંતુ આજના દિવસે જે મુવમેન્ટ થઈ તેના પર આપણે ચર્ચા કરતા પહેલા કયા પરિબળો હતા બજારમાં તેના પર આપણે જરી ડિસ્કશન કરીએ. ત્યારબાદ આપણે આગળ જોઈશું કે નિફ્ટીનું, ગોલ્ડનું, ક્રૂડનું અને વોલેટિલિટી ઇન્ડેક્સ એ બજારમાં શું રોલ ભજવ્યું આ લેવલમાં. તો મિત્રો, ગયા રવિવારે એક આઈટીસી તરફથી એક ન્યૂઝ આવ્યા. શ્રેષ્ઠા નેચરલ બાયો પ્રોડક્ટ નામની એક કંપનીને તે લોકોએ ટેક ઓવર કરી છે, અને આ સંપૂર્ણ અધિગ્રહણ એ લોકોએ જે કર્યું છે તેમાં તેઓને લગભગ 400 કરોડમાં સોદો પાર પડ્યો છે. તો આઈટીસી માટે આ ઘણા પોઝિટિવ ન્યૂઝ કહેવાય, અને ખાસ કરીને જે એફએમસીજી ઇન્ડસ્ટ્રી છે તેના માટે પણ આ એક સારા ન્યૂઝ કહેવાય. વોલેટાઇલ માર્કેટ જ્યારે પણ હોય છે મિત્રો, ત્યારે એફએમસીજી એક સેક્ટર એવું કહી શકાય કે જે બજારને સ્ટેબિલિટી આપતું હોય છે, બજારને સપોર્ટ આપતું હોય છે. હવે મિત્રો, વાત કરીશું ટાટા મોટર વિશે. ટાટા મોટર દરેક ટ્રેડર્સનો, દરેક ઇન્વેસ્ટરનો એક ચાહીતો શેર રહ્યો છે ઘણા લાંબા સમયથી. ખાસ કરીને લોકડાઉન બાદ આ શેરમાં રિટેલ પાર્ટિસિપેશન ખૂબ વધી ગયું છે. તો મિત્રો, આ વીકમાં જેએલઆર તરફથી એક નોટ ડિક્લેર કરવામાં આવી, અને તેમાં તે લોકોનું જે ગ્રોથનું જે અંદાજો છે તેમાં 15% ઘટાડો એ લોકોએ ડિક્લેર કર્યો. એટલે એવું ડિક્લેર કર્યું એ લોકોએ કે ગ્રોથ ઘટી શકે છે, અને ડી ગ્રોથ એ લોકોએ જે કહ્યું છે તેમાં 15%નું એ લોકોએ આશંકા જાહેર કરી છે. આ ન્યૂઝ આવતા પહેલા ટાટા મોટરનો શેર 715-718 ની આજુબાજુ ચાલી ગયો હતો. જેવા આ ન્યૂઝ આવ્યા ત્યારબાદ તરત આ શેરમાં 5%નો કડાકો આવ્યો, અને શેર ફરીથી 670 ની આસપાસ આવી ગયો. હવે આગળ મિત્રો, આ શેરમાં જે લેવલ બને છે એ 660નો હાલમાં સપોર્ટ એક દેખાઈ રહ્યો છે, અને ઉપરની તરફ આપણે જોઈએ તો 725 સુધી જઈ શકે છે. તેની ઉપર એક હર્ડલ જેવું લાગે છે. તો આ એક નેરો રેન્જની વચ્ચે આ શેર હમણાં ટ્રેડ કરી શકે છે થોડા સમય સુધી. ત્યારબાદ આગળ પણ ઓટો સેક્ટર માટેના બીજા ન્યૂઝ છે, તેની પર આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો, આગળ વાત કરીએ. રિલાયન્સ કંપનીએ 2008-9માં એશિયન પેઇન્ટ્સમાં હિસ્સો પરચેસ કર્યો હતો, અને તે ડાયરેક્ટ પરચેસ નહોતું થયું, સિદ્ધાંત કોમર્શિયલ તેમની પેટા કંપનીનું નામ હતું. આ વીકમાં તે લોકોએ તેમાંથી એક્ઝિટ લીધું છે, અને લગભગ તે લોકોએ 85 લાખ શેર વેચ્યા છે, ઓપન માર્કેટમાં વેચ્યા છે. અને આ સંપૂર્ણ શેર આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ટેક ઓવર કરવામાં આવ્યા છે, અને તેનો જે ભાવ છે 2207 રૂપિયા પર એ લોકોએ આ સોદો પાર પાડ્યો. થોડાક સમય પહેલા પણ રિલાયન્સે એશિયન પેઇન્ટમાં એમનો અલગ હિસ્સો જે બીજો હતો એ વેચ્યો હતો. હાલમાં જે ડીલ થઈ છે આ વીકમાં, એ ડીલ લગભગ 1876 કરોડની થઈ હતી. થોડાક સમય પહેલા જે એમને હિસ્સો વેચ્યો હતો એ ઘણો મોટો હિસ્સો હતો, એ 3.4% હિસ્સો હતો, અને તેમાં જે ડીલ થઈ હતી એ 7704 કરોડની હતી.
હવે એશિયન પેન્ટ પર આપણે ગયા વીકમાં પણ વાત કરી હતી કે એક હતું શાસન કરતો આ શેર છે. બજારમાં આ શેર પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 52% હિસ્સો ધરાવે છે, પરંતુ નવા પ્લેયર્સના આવવાથી તેમના માર્કેટ શેરમાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. જેવું આ બિરલા ઓપસ અને જેએસડબલ્યુ પેન્ટ્સની એન્ટ્રી થઈ છે, ત્યારથી એની ઇમ્પેક્ટ આના શેર પર પણ આપણને જોવા મળી છે અને આ શેર એક નેરો રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આગળ કંઈ પણ અપડેટ આવશે આપણે તમને ચેનલ પર માહિતી આપતા રહીશું. હવે આપણે 2-3 વીકથી આપણે ખાસ કરીને આ ચર્ચા કરીએ છીએ કે થોડાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે બજાર 24,400 થી 25,200 ની રેન્જમાં ફરી રહ્યું છે. લગભગ 1.5 મહિનાથી બજાર એક જ રેન્જમાં છે. 35 ટ્રેડિંગ સેશન એવા થયા જ્યારે બજાર આ 800 પોઈન્ટની રેન્જમાં રહ્યું. તો મિત્રો આનું કારણ શું? તો કારણ એ છે કે એફઆઈઆઈ દ્વારા અને ડીઆઈઆઈ દ્વારા બાઇંગ ચાલુ છે, પરંતુ પ્રમોટરો દ્વારા સ્ટોક સેલ કરવામાં આવ્યા છે, પોતાનો હિસ્સો વેચવામાં આવી રહ્યો છે. ત્યારબાદ બીજા અમુક પેસિવ ફંડ્સ છે, તેમના દ્વારા અમુક હિસ્સો વેચવામાં આવી રહ્યો છે. તેને લીધે બજાર એક નેરો રેન્જમાં અટવાયેલું રહ્યું છે. આજે બજારે એક નાનું એવું બ્રેકડાઉન આપ્યું છે, તેના પર આપણે ચર્ચા કરીએ એ પહેલા આપણે આગળ વાત કરીશું. આ અઠવાડિયામાં પણ એક મોટી પ્રમોટર દ્વારા ડીલ થઈ. થોડાક સમય પહેલા એક આઈપીઓ આવેલો વિશાલ મેગામાં. આઈપીઓ ઘણો સક્સેસફુલ રહ્યો હતો. લગભગ 74 ના પ્રાઇસની સામે 95 થી 98 ના ભાવ પર એનું લિસ્ટિંગ થયેલ બાદ હાલમાં 125 ની આજુબાજુ એ શેર ટ્રેડ કરી રહ્યો છે. તેમાં પણ પ્રમોટરોએ પોતાનો 22% હિસ્સો ઓર વેચ્યો છે અને આ સંપૂર્ણ હિસ્સો 9,900 કરોડમાં ફાઇનલ થયો છે. આ ડીલ થયા બાદ પણ મોટા એનાલિસ્ટો આ શેર પર ઘણા પોઝિટિવ છે, કારણ કે આ સેક્ટર જ એ પ્રકારનું છે જેમાં ઘણા ગ્રોથ એન્જિન સાથે જોડાયેલો શેર છે, એટલે આ શેર ઘણો મહત્વનો છે. આ શેર અને આ સેક્ટર ખાસ કરીને તમે જુઓ તો ટ્રેન્ડનો પણ આ જ પ્રકારની પેટર્ન છે. મોટી બ્લોક ડીલ થવા છતાં અમુક શેરો તેમના અમુક લેવલને ક્રોસ કરીને ઉપરની તરફ ટ્રેડ કરતા હોય છે. તો મિત્રો આગળ વાત કરીએ. આ વીકમાં સેબીની કમિટીની મીટિંગ હતી, તેમાં એ લોકોએ જે ચર્ચા કરી તેના પર આપણે થોડું ડિસ્કશન કરીએ. હવેથી સેબીના જે નવા નિયમ મુજબ એસએમઈ જે આઈપીઓ આવવાના છે, એસએમઈ આઈપીઓમાં રિટેલ પાર્ટિસિપેશન ઘણું વધી ગયું છે. તેમાં અમુક આઈપીઓ માત્ર ને માત્ર ગ્રે પ્રીમિયમ જોઈને જ રિટેલ ઇન્વેસ્ટરો એપ્લાય કરતા હોય છે, પરંતુ તેમાં અમુક વાર તેમને ભારે નુકસાન થતું હોય છે, કારણ કે અમુક વાર પૂરેપૂરી રિટેલ ઇન્વેસ્ટરો દ્વારા ચેક કરવામાં આવતી નથી અને તેમાં તેમના પૈસા મોટા ભાગે બ્લોક થતા હોય છે. તો સેબી દ્વારા નવો જે નિયમ આવ્યો છે એસએમઈ આઈપીઓનો, તેમાં હવે કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર હશે અને તેને એસએમઈ આઈપીઓ એપ્લાય કરવો છે તો મિનિમમ 2 લોટમાં એપ્લાય કરવાનો રહેશે. અને જ્યારે પણ તેઓ અરજી કરશે, તેઓ અરજી સબમિટ કરશે તો ત્યારબાદ તે અરજી કેન્સલ નહીં થઈ શકે. પૂરો પ્રોસેસ થયા બાદ જ તમે એમાંથી એક્ઝિટ લઈ શકશો. બીડ એપ્લાય થઈ ગયા બાદ તમે એને કેન્સલ નહીં કરી શકો. જે પણ દિવસે લિસ્ટિંગ થશે ત્યારે તમારી પાસે પૂરેપૂરો રાઈટ હશે. તમે એક લોટ વેચવા માંગો છો કે બંને, તો એમાં આ સેબીએ આપણને આપ્યું છે પ્રોવિઝન કે આપણે ઈચ્છા શક્તિ મુજબ ડિસિઝન લઈ શકીએ. હવે મિત્રો આ જે ડિસિઝન આવ્યું છે એ 1 જુલાઈથી લાગુ પડવાનું છે. તો હાલમાં જે પણ આઈપીઓ હશે આ મહિનામાં એમાં આ લાગુ નહીં પડે. આવતા મહિનાથી આ ડિસિઝન લાગુ પડવાનું છે. હવે મિત્રો એનએસસી નો આઈપીઓ વિશે ઘણા લાંબા ટાઈમથી ચર્ચાઓ ચાલી રહી છે. એનએસસી ની સાથે મિત્રો બીએસસી ની પણ ઘણી ચર્ચાઓ થાય છે અને તેના શેરે પણ આખા માર્કેટમાં ઘણા સારા એવા રિટર્ન બનાવીને આપ્યા છે. લગભગ ખાસા એવા નીચા લેવલથી આ શેર 300 થી 400% રિટર્ન આપી ચૂક્યું છે. લગભગ આ શેર આપણે જોઈએ તો લોકડાઉનના લેવલથી તમે જુઓ તો 3 થી 4 ગણા વધારે પૈસા બનાવી ચૂક્યો છે. હવે તેની સાથે મિત્રો બીએસસી અને એનએસસી વચ્ચે એક્સપાયરીને દિવસને લઈને ઘણીવાર મોટા ક્લેશિસ થતા રહ્યા છે. હવે એક નવો ચેન્જ આવ્યો છે. હવે એનએસસી ની જે એક્સપાયરી છે એ હવે ગુરુવારને બદલે મંગળવારે થશે અને બીએસસી ની જે એક્સપાયરી છે, સેન્સેક્સ ની જે એક્સપાયરી છે
એ મંગળવારને બદલે હવે ગુરુવારે થશે. હવે આ બધા જે ડિસિઝનો લેવાય છે તેને કારણે જે ટ્રેડર કોમ્યુનિટી છે તે ઘણી અપસેટ થાય છે અને તે લોકોના અમુક ડિસિઝનો આ રીતના જે લેવાતા હોય છે તેને કારણે તેઓ ઘણા અસમંજસમાં રહેતા હોય છે. આ જે ડિસિઝન જે છે તેની પર 1 સપ્ટેમ્બર 2025 થી અમલ થવાનું શરૂ થશે. તો હજી થોડોક સમય છે એડજસ્ટ થવા માટે. ત્યારબાદ નવો નિયમ લાગુ પડશે. હવે મિત્રો વાત કરીએ આરબીઆઈ દ્વારા લેવાયેલી એક્શનની. મિત્રો આ વીકમાં આરબીઆઈએ બેંકો પર ઘણી સ્ટ્રિક્ટ એક્શન લીધી છે. અમુક આરબીઆઈના પ્લેટફોર્મ પર બેંકોની કમ્પ્લેન આવી હતી રિટેલ લોકો દ્વારા. તો તે લોકોનો એવો આરોપ હતો કે બેંક દ્વારા મિસ સેલિંગ થઈ રહ્યું છે ઇન્સ્યોરન્સ પોલિસી અને મ્યુચ્યુઅલ ફંડમાં. હવે બેંકો પર આ આરોપની ચર્ચા આરબીઆઈ દ્વારા કરવામાં આવશે અને જો તેમાં બેંક કોઈ ફોલ્ટમાં આવશે તો તેની પર તુરંત પગલાં લેવામાં આવશે. હાલમાં એ લોકો પાસે જે ઓપ્શન છે એમાં એ લોકોએ એવી સિસ્ટમ ક્રિએટ કરી છે. બેંક દ્વારા કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવામાં આવશે તો સિસ્ટમ દ્વારા એ લોકોને એક કોલ જશે અને કસ્ટમર હશે જે પણ જેમને પ્રોડક્ટ પરચેસ કરી હશે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ અથવા કોઈ પણ ઇન્સ્યોરન્સ, તો તેમનું વેરિફિકેશન થશે કે તમે જેન્યુઅનલી આ પ્રોડક્ટને સમજ્યા છો, તમને એની રિક્વાયરમેન્ટ છે કે નહીં. ત્યારબાદ એ લોકોનું આગળનું ડિસિઝન નક્કી થશે. આ નિયમથી ઘણી બધી મિસ સેલિંગ પર રોક આવવાની પૂરેપૂરી સંભાવના છે. થોડાક સમય પહેલા પણ આરબીઆઈએ આ પ્રકારના પગલાં લીધા હતા અને આગળ પણ આપણને એવું લાગે છે કે આરબીઆઈ આ પગલાં પર કન્ટિન્યુ રહેશે. હવે મિત્રો આગળ વાત કરીએ. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એક બહુ મોટી ન્યૂઝ જાહેર કરવામાં આવી છે. આપણા પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી એમણે આ વીકમાં એવું જાહેર કર્યું એક પ્રેસ કોન્ફરન્સમાં. ઓએનજીસી દ્વારા એક ઓઇલનો ઘણો મોટો ભંડાર શોધવામાં આવ્યો છે જે ભારતની ઘણી મોટી ક્રૂડની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. હવે આ જે ગેસનો જે ભંડાર, ક્રૂડનો જે ઓઇલનો જે ભંડાર શોધવામાં આવ્યો છે એ લગભગ આંદામાનની આસપાસનો એરિયા જે છે તેની પાસે આ સર્ચ કરવામાં આવ્યું છે અને લગભગ 1,88,00,000 લીટર નો ક્રૂડનો ભંડાર મળવાની શક્યતા છે. તો મિત્રો ભૂતકાળમાં પણ જ્યારે જે દેશને આવું ભંડાર મળ્યા છે તે લોકોએ ઘણી મોટી છલાંગ લગાવી છે પોતાના દેશના ડેવલપમેન્ટમાં અને આ પણ એક એ જ પ્રકારનું પગલું કહી શકાય. આપણે આશા રાખીએ કે આને કારણે આપણને જે બહારથી જે ક્રૂડ આપણને ઇમ્પોર્ટ કરવામાં જે એક્સેસ અમાઉન્ટ આપણે પે કરીએ છીએ તેની પર આપણને થોડું રાહત મળે અને બહાર કોઈ પણ ઇફેક્ટ થાય તેની ક્રૂડ પર જે અસર આવતી હોય છે તેની અસર આપણા લોકલ માર્કેટ પર ઓછી પડે. તો ક્રૂડ પર પણ આપણે નજર રાખીશું. આ વીકમાં ક્રૂડમાં શું બન્યું તેની પર આપણે થોડાક સમય બાદ ચર્ચા કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. તમારો કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, કોઈ સ્ટોક સંબંધિત કે કોઈ સેક્ટર સંબંધિત તમારે કોઈ માહિતી જોઈતી હોય તો તમે અમને અહીંયા પૂછી શકો છો. હવે મિત્રો આપણે વાત કરી હતી કે ચાઇના દ્વારા જે રેર અર્થ મટીરિયલ જે છે, રેર અર્થ મેગ્નેટ, જે બજાર પર એ લોકોનું એક હતું શાસન છે, તેના પર ભારત સરકાર હવે ઓપ્શન્સ શોધવાનું ચાલુ કરી દીધું છે. તેમાં એક નવું નામ ભારત સરકાર દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. હવે ભારત સરકારે ઓસ્ટ્રેલિયા સાથે તેની મંત્રણાઓ ચાલુ કરી છે અને ટૂંક સમયમાં ભારત ત્યાંથી આ રેર અર્થ મેગ્નેટનું ઇમ્પોર્ટ કદાચ શરૂ કરી શકે છે. આના પર આપણી નજર પૂરા પાયે રહેશે. કોઈ પણ મુવમેન્ટ આવશે, કોઈ પણ ન્યૂઝ આવશે તો આપણે તમને પૂરેપૂરી માહિતી શેર કરીશું. હવે મિત્રો વાત કરીએ એફ&ઓ અને સેન્સેક્સમાં જે બદલાવ આવવાના છે તેના પર. હવે 26 જૂનથી એટલે આવતા અઠવાડિયાથી નેસ્લે અને ઇન્ડસઇન્ડ બેંક સેન્સેક્સમાંથી બહાર જશે અને તે લોકોને રિપ્લેસ કરશે ટ્રેન્ટ અને બીએ ભારત ઇલેક્ટ્રોનિક્સ. હવે આ જે ડિસિઝન જે લેવામાં આવ્યું છે તેની પાછળ ઘણા બધા કારણો હોય છે. તેની પર આપણે જો ચર્ચા કરીશું તો વિડીયો ઘણો લાંબો બની જશે, પરંતુ તમને થોડુંક બ્રીફમાં માહિતી આપું તો આની પાછળ ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. જેમ કે શેરોમાં જે લેવડ દેવડનો જે વોલ્યુમ છે
એ ઘણો મોટો અસર કરતો હોય છે. ત્યારબાદ કંપનીની લાંબા સમય સુધીની જે સ્ટ્રીક હોય પ્રોફિટ એન્ડ લોસ, તેના પર પણ આ બધા પરિબળો અસર કરતા હોય છે. કારણ કે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ભાગની જે કંપનીઓ હોય છે એ પ્રોફિટેબલ હોય છે અને પૂરેપૂરી કમ્પ્લાયન્સને ફોલો કરે તેવી કંપની હોય છે. અમુક અમુક પરિબળોમાં જો કોઈ કંપની ફેલ જાય તો પછી એ આ રીતે એ પેરામીટરની બહાર જતા હોય છે. આવતા સપ્તાહે નેસ્લે એક બોનસ શેર માટેની બોર્ડ મીટિંગ કરવા જઈ રહ્યું છે. બોનસ શેર કદાચ એના શેર હોલ્ડરને મળી શકે. હવે મિત્રો વાત કરીએ સેબી દ્વારા પાડવામાં આવેલી પોતાના ઇતિહાસની, ભારતના ઇતિહાસની સૌથી મોટી રેડ વિશે. તો મિત્રો સેબીએ ભારતના 3 શહેર અમદાવાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં એક રેડ પાડી. તેમાં 15 થી 20 કંપનીઓના પ્રમોટરો દ્વારા અને અમુક સોશિયલ મીડિયા હેન્ડલ જેમ કે ટેલિગ્રામ પર પંપ એન્ડ ડમ્પની ઓફર ચલાવીને મેન્યુપ્યુલેટેડ કરેલા શેર દ્વારા લોકોને લાલચ આપીને તેમના પૈસા અમુક શેરોમાં બ્લોક કરી દેવાનો એક સાજિશનો પર્દાફાશ થયો છે. તો મિત્રો વાત એવી છે, 15 થી 20 એવી શેર કંપનીઓ સેબી દ્વારા સર્ચ કરવામાં આવી છે અને અમુક લિસ્ટેડ કંપનીઓ પણ છે જેના પર અમુક પ્રમોટરો દ્વારા એવો આરોપ છે કે આ શેરમાં મેનિપ્યુલેટેડ મુવમેન્ટ કરવામાં આવે છે વોટ્સઅપ ગ્રુપ દ્વારા, ટેલિગ્રામ ચેનલ દ્વારા. અને આઈ એમ શ્યોર તમને પણ આવા મેસેજ આવતા હશે કે અમુક રૂપિયાનો શેર અમુક ટાઈમમાં 4 ગણો 5 ગણો થવાની પૂરેપૂરી સંભાવના છે. અને આ શેરનો તમે પ્રાઇસ તમે કદાચ જો ટ્રેક કરતા હો, કદાચ તમે જુઓ, તે માત્ર અમુક જ હોય, 5 રૂપિયા 10 રૂપિયા. આ જે પર્ટિક્યુલર તે રેડ પાડવામાં આવી છે તેમાં જે પર્ટિક્યુલર શેર છે તેની વેલ્યુ 1 વર્ષ પહેલા 1 રૂપિયો હતી. અને આ રીતે આખું કેમ્પેન ચલાવવામાં આવે અને કેમ્પેન બાદ નાના રિટેલ ઇન્વેસ્ટરોનો હિસ્સો એમાં વધે. ત્યારબાદ મોટા જે પ્લેયરો હોય, પ્રમોટરો અને જે શેર કંપનીના માલિકો, તે લોકો એક્ઝિટ લઈ લેતા હોય છે. અને આ જે 1 રૂપિયાનો શેર છે 1 વર્ષમાં 40 રૂપિયા સુધી એ લોકોએ દોડાયો અને 40 રૂપિયા બાદ મોટા પ્લેયરો એક્ઝિટ લઈ લીધું. અને ત્યારબાદ મોટા પ્લેયરોને એક્ઝિટ લીધા બાદ શેર ફરી હતો ત્યાં જ આવી ગયો. વિધિન 1 વર્ષમાં જ ફરી એ શેર 2 થી 3 રૂપિયા પર આવી ગયો. તો સેબીની નજર આવી ઘટનાઓ પર રહેતી જ હોય છે. તો આગળ પણ આપણી આ વિશે કંઈ અલગ માહિતી આવશે તો આપણે તમને જરૂરથી શેર કરીશું. હાલમાં તપાસ ચાલુ છે અને હાલમાં કોઈ ધરપકડના અહેવાલ છે નહીં. કોઈ પણ અપડેટ આવશે તો આપણે તમને માહિતી આપીશું. મિત્રો, વર્લપુલનું તમે નામ સાંભળ્યું હશે. હવે વર્લપુલ કંપનીનો જે ઇન્ડિયાનો જે હિસ્સો છે એ ફોરેન પ્લેયર્સ અમુક વેચવા માંગે છે. તેને લેવા પાછળ ભારતની 2 મોટી કંપનીઓ દેશમાં છે. લગભગ 31% હિસ્સો વેચવા માટે રિલાયન્સ અને હેવેલ્સ દ્વારા રેસ લગાવવામાં આવી છે અને લગભગ 4,684 કરોડથી લઈ 5,110 કરોડમાં આ ડીલ થઈ શકે છે. કોણ આ ડીલ ગ્રેબ કરશે, કોણ આ ડીલ લઈ જશે, એ હાલમાં તો આપણે કહી નહીં શકીએ, પરંતુ જ્યારે પણ આપણે પાસે માહિતી આવશે આપણા પેજ પર આપણે શેર કરીશું. હવે મિત્રો વાત કરીએ કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં 1 જાન્યુઆરી 2026થી બીજો એક નવો બદલાવ આવવા જઈ રહ્યો છે. સંભાવના એવી છે કે તમામ ટુ વ્હીલર, ઈવી હોય કે કોઈ પણ સીએનજી કે પેટ્રોલથી ચાલતા ટુ વ્હીલર કોઈ પણ ગાડી હશે તેની પર ડિસ્ક બ્રેક કમ્પલસરી કરવાનો પ્રસ્તાવ છે. હાલમાં આ પ્રસ્તાવ છે, જેવો આદેશ આવશે એવો ગવર્મેન્ટ નોટિફાઈડ કરશે અને આપણે તમને માહિતી આપીશું. આને લીધે જે ઓટો કંપનીના જે કોમ્પોનન્ટ છે એ કંપનીઓને ઘણો એવો ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે. તો તેની પર આપણે આગળ ચર્ચા કરીશું જ્યારે પણ આપણી પાસે માહિતી આપશે. હવે મિત્રો આપણે વાત કરીએ નિફ્ટીના લેવલની. આ વીકમાં જે ઘટના બની, તો મિત્રો ગયા વીકમાં બજાર રેડ ટેરિટરીમાંથી ઓલમોસ્ટ ફ્લેટ રહ્યો હતો. આ વીકમાં બજાર પોઝિટિવ નોટ સાથે 24,732ના લેવલ પર ઓપન થયું અને આખા વીકનો માર્કેટનો લો એ દિવસે જ બન્યો 24,703 અને માર્કેટે આજે 25,000નો હાઈ બનાવ્યો, 25,100 ઉપર.
હવે માર્કેટે આખા વીકમાં જે મુવમેન્ટ આપ્યું હતું તેમાં આજનો દિવસ એક બહુ ડિસાઇસિવ રહ્યો. આજના દિવસમાં ઘણા બધા પુટ રાઇટર હશે તે ફસાઈ ગયા હશે અને આજના દિવસમાં મોટી મોટી પોઝિશનો લોકોની લોસમાં કપાઈ છે. જે લોકો મંદી કરીને બેઠા હશે એ લોકો, તો તેની પાછળ મિત્રો ઘણા બધા પરિબળ છે. હવે આપણે જોઈએ કે શું પરિબળ છે અને કયા પરિબળને લીધે બજાર આ રીતે ગયું. તો મિત્રો પુટ કોલ રેશિયો ઘણો એવો ચેન્જ થયો હતો. ઓવરનાઇટ પોઝિશન જે હતી પુટ કોલ રેશિયો એ ઘણી સ્ટેબલ હતી અને માર્કેટમાં કોઈ ખરાબ ન્યૂઝ ઇન્ડિયા તરફથી નથી. વૈશ્વિકમાં ઘણા એવા માર્કેટમાં ખરાબ ન્યૂઝ ચાલી રહ્યા છે અને તેની અસર આપણે જોઈએ તો ક્રૂડ પર આપણે ચર્ચા કરી લઈએ. ક્રૂડ મિત્રો આ વીકમાં $73.48નો લો બનાવ્યો હતો અને 76.88નો આજે હાઈ બનાવ્યો. આમ તો 79નો હાઈ છે, પરંતુ ક્લોઝિંગ જે થયું 76.88ના ભાવ પર હાલમાં છે. ક્લોઝિંગ તો કહેવાય નહીં. આખા વીકમાં મિત્રો ગોલ્ડ એક નેરો રેન્જમાં રહ્યું. સોમવારના દિવસે ગોલ્ડ 1,00,000 ને પાર કરીને 1,0470 પર ઓપન થયો હતો અને આજના દિવસમાં ગોલ્ડ 98,847ના ભાવે ઓપન થયો. તો ગોલ્ડ પણ મિત્રો નેરો રેન્જમાં જ રહ્યું. હવે મિત્રો આ રહેવાનું કારણ એ છે કે ઈરાન અને ઇઝરાયલ સિવાય તમામ માર્કેટમાં એક જ ડર છે અત્યારે, ટેરિફ. આ બે સિવાય માર્કેટમાં કોઈ ડર છે નહીં અને એનો સીધો ઇમ્પેક્ટ તમે આપણા વોલેટિલિટી ઇન્ડેક્સ પર જોઈ શકો છો. વિક્સ જે છે મિત્રો 15.08 થી આખા વીકમાં 14.26 સુધી પહોંચી ગયું. તો આજના દિવસમાં વિક્સ જે છે 14ની આસપાસ છે, 14.25ની આસપાસ છે. તો જેમ જેમ વિક્સ નોર્મલ થાય તેમ એવું આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે બજાર એક તરફી નહીં જઈ શકે. બજાર થોડું સ્ટેબલ રહી શકે છે. ઘણી વોલેટિલિટી બજારમાં ના આવે. હવે આપણે જોઈએ મિત્રો 5 મહિના બાદ ફરી ડોલરે એનો નવો હાઈ બનાવ્યો અને આજના દિવસે 86.72નો હાઈ બનાવ્યા બાદ 86.61ના લેવલ પર ડોલર હાલમાં છે. તો મિત્રો ડોલરમાં અચાનક જે મુવમેન્ટ આવી છે તેની પાછળ આ વૈશ્વિક જે સમસ્યાઓ ચાલી રહી છે તે ઘણો મોટો અસર કરે છે અને તેને કારણે ક્રૂડના ભાવમાં પણ મોટી વોલેટિલિટી આવી છે. હવે મિત્રો જે નિફ્ટીમાં જે આજના દિવસમાં જે મુવમેન્ટ આવી તેની પાછળનું અસર એવું છે કે બજારમાં ભારતીય બજાર તરફથી કોઈ નેગેટિવ ન્યૂઝ છે નહીં અને બજાર ઘણા સમયથી મેં તમને જે કહ્યું વિડીયોના શરૂઆત કે 35 દિવસથી 35 ટ્રેડિંગ સેશનથી 800 પોઈન્ટના એક રેન્જમાં છે. આજે બજારે 25,100નો એક મોટો બ્રેકઆઉટ આપ્યો છે. હવે આ જે બ્રેકઆઉટ છે એ હજી ઓર 100 પોઈન્ટ આપે 11 જૂનના દિવસે 25,222નો હાઈ બનાવ્યો બજાર અને આજના દિવસે પણ બજાર ઓલમોસ્ટ 25,150ની ક્રોસ કરીને ત્યાંથી થોડું નીચે આવ્યું પણ 25,100ની ઉપર જ રહ્યું. હવે મિત્રો જે આગલા વીકમાં જે સ્ટ્રેટેજી બને છે તેમાં આપણે જોઈએ તો બજાર માટે 25,200 એક હર્ડલ કહી શકાય અને ત્યારબાદ આપણે જોઈએ તો નજીકમાં કોઈ હર્ડલ છે ને ત્યારબાદ સીધું 25,550થી 25,800ની રેન્જ આપણે જોઈ શકીએ છીએ. નીચેની તરફ આપણું સપોર્ટ એ જ રહેશે મિત્રો 24,700 આ એક રેન્જ હવે નિફ્ટીની કહી શકાય. હવે મિત્રો આપણે આવતા વીકમાં મળીશું. આ તો આપણું આ વીકનું ડિસ્કશન. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તમે અમારી સાથે બન્યા રહો. અમે તમને પૂરેપૂરી માહિતી આપીશું. અમે બનતે એટલી કોશિશ કરીશું તમારા પૂરેપૂરા સવાલના જવાબ આપવાનો. જય વંદે માતરમ.